હર્ષ સંઘવી લોકશાહીના પર્વના ખુદ સાક્ષી પણ બની રહ્યા છે અને સહભાગી પણ બની રહ્યા છે. દેશના એક નાગરિક તરીકે, એક મતદાતા તરીકે હર્ષ સંઘવી એ લાઈન લગાવી અને આંગળીના ટેરવા ઉપર એ કાળું ટપકું લગાવી રહ્યા છે, જેનું ગર્વ તમામ ભારતીય મતદાતાઓને હશે. ભારતીય લોકશાહી કે જે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સૌથી મજબૂત લોકશાહી છે, અને મજબૂત લોકશાહીને વધુ મજબૂત કરવાનું આ પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી, અને તેની અંદર હર્ષ સંઘવી મતદાન કરવા પહોંચ્યા છે. સુરતની મજુરા વિસ્તારની હાઈસ્કૂલની અંદર પાર્લે પોઈન્ટ વિસ્તારની હાઈસ્કૂલ છે. સુરત શહેરમાં ચૂંટણી ચોક્કસથી નથી સુરત લોકસભા બેઠક ઉપર, પરંતુ સુરત શહેરના 4 વિધાનસભા ક્ષેત્ર એ છે સુરતની અંદર આવતા કે જે નવસારી લોકસભા ક્ષેત્રની અંદર અંતર્ગત આવે છે. નવસારીથી CR પાટીલ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે અને જેઓ સૌથી વધુ લીડથી 2019ની અંદર ચૂંટણી જીત્યા હતા, અને તે જ લોકસભા ક્ષેત્રની અંદર નૈસદ દેસાઈ કોંગ્રેસના ઉમેદવાર છે. હર્ષ સંઘવી મતદાન કરવા પહોંચી ચૂક્યા છે, મત કુટીરમાં પહોંચી ચૂક્યા છે અને તેઓ મતદાન કરી રહ્યા છે. આ તસવીરો ભારતીય જનતા પક્ષ હોય કે કોંગ્રેસ, એ તસવીર છે હર હંમેશ પ્રેરણા આપતી રહે છે. કોઈ પણ નેતા મતદાન કરતો હોય, કોઈ પણ આઇકોનિક ફેસ મતદાન કરતો હોય, એ ચોક્કસથી પ્રેરણાદાયક છે. બીજી તસવીર જે એજન્સીઓથી પણ મળી રહી છે, ABP અસ્મિતાની સ્ક્રીન ઉપર મળી રહી છે,